આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોને ડરાવવા ધમકાવવાની સાજિશના આક્ષેપ સાથે પત્રકાર પરિષદ યોજાઈ હતી। ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ પિયુષ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોને ડરાવવા ધમકાવવાની સાજિશ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કર્યા હતા। વધુમાં તો નેત્રંગ તાલુકાના શણકોઈ ગામના આમ આદમી પાર્ટીના કાર્યકરોના ઘરે પોલીસ છે તમે દારૂ અને જુગારનો ધંધો કરો છો તેવી ખોટી આક્ષેપો સાથે રેડ પાડી ડરાવવા અને માનસિક ત્રાસ આપી ખોટી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ નાઇટ્રેક્સ કંપનીમાં કામદારો પોતાના હક માટે કંપનીના ગેટ બહાર શાંતિપૂર્ણ ભેગા થયા હતા। તે દરમિયાન પીઆર રાઠોડ દ્વારા કામદારોને જેલમાં પૂરી દેવાની, તેમની ગાડીઓ જપ્ત કરવાની ધમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપ કર્યા હતા। ભરૂચ અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે, ત્યારે અમુક ભાજપના લોકો દ્વારા અને ભાજપ પ્રેરિત અમુક જે પોલીસ છે, આ પોલીસના માધ્યમથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે। ગઈકાલે નેત્રંગ તાલુકાના સણકોઈ ગામની અંદર અમારા એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે ગેરરીતિ કરી અને પોલીસ અધિકારી એમના ઘરે જાય છે, એમને પ્રાઇવેટ ગાડીની અંદર જઈ એમના ઘરની અંદર તમે દારૂ વેચો છો, તમે જુગારનો ધંધો કરો છો, આવી ધાકધમકી આપી અને એમના ઘરની અંદર તપાસ કરે છે। ત્યારે ભરૂચ જિલ્લાની અંદર કે ગુજરાતની અંદર દારૂ મળે છે કોઈ નવી વાત નથી। જ્યાં આગળ દારૂબંધીની આ સરકારો જ્યારે વાતો કરે છે, એ જ ગુજરાતની અંદર અસંખ્ય જગ્યાએ દારૂ મળી રહ્યા છે, દારૂ જુગારના ધંધાઓ ચાલી રહ્યા છે, ખુલ્લેઆમ આપણને દેખાઈ રહ્યા છે। છતાંય પોલીસ એ બુટલેગરોને ન પકડી અને આવા લોકોની ઉપર જ્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અને સામાન્ય જે નાગરિકો છે એને રંગથી જ્યારે કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી આ મીડિયાના માધ્યમથી સ્પષ્ટપણે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકને કહેવા માંગે છે કે તમારા જ કેટલાક અધિકારી જે ભાજપ પ્રેરિત જે કામ કરી રહ્યા છે એ લોકો ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ।